નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું નવી પ્રયોગ પોથી ધોરણ 10 અને વિષય વિજ્ઞાનના પ્રયોગ નંબર 10. નવા અભ્યાસક્રમ પ્રમાણે આ વર્ષે આવેલી નવી મિત્રો જે આવૃત્તિ છે તેનું સોલ્યુશન જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, પ્રયોગ નંબર 10 હેતુ છે પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ જરૂરી છે તે દર્શાવવું. સાધનો: કુંડામાં ઉગાડેલો છોડ, બેલ જાર અને વોચ ગ્લાસની જરૂર પડશે. પદાર્થોની વાત કરીએ તો KOH એટલે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, આલ્કોહોલ અને આયોડિનનું દ્રાવણ જોઈશે. આકૃતિ તમારે ફૂટપટ્ટી અને મિત્રો પેન્સિલનો ઉપયોગ કરી સરસ મજાની અહીં આપેલી આકૃતિ છે તેને અહીં દોરવાની રહેશે. હવે આપણે જોઈશું પ્રયોગ પદ્ધતિ. સમાન તંદુરસ્તી ધરાવતા છોડ ઉગાડેલા 2 કુંડા લો. તેને A અને B એવા નામ આપો અને 3 દિવસ સુધી બંને કુંડાના અંધારામાં મૂકો જેથી તેના પર્ણ સ્ટાર્ચ વિહીન બને. 3 દિવસ પછી બંને છોડને અલગ અલગ કાચની પેટી ઉપર મૂકો. કુંડા એની પાસે વોચ ગ્લાસમાં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ મૂકો. બંને કુંડાના છોડને અલગ અલગ બેલ જારથી હવા ચુસ્ત રીતે ઢાંકી દો. લગભગ 3 કલાક માટે બંને છોડને સૂર્યપ્રકાશમાં રાખો. પ્રત્યેક છોડ પરથી એક પર્ણ તોડી સ્ટાર્ચની કસોટી કરો અને અવલોકન નોંધો. અવલોકન જોયું તો કુંડા એમાં રાખેલો KOH હવામાંથી CO નું શોષણ કરે છે, તેથી પર્ણમાં પ્રકાશ સંશ્લેષણ માટે CO2 પ્રાપ્ત થતો નથી અને તેથી સ્ટાર્ચ બનતો નથી. નિર્ણય: પ્રકાશ સંશ્લેષણ માટે CO એટલે કે કાર્બન ડાયોક્સાઇડ જરૂરી છે. જ્ઞાનની ચકાસણી કરી લઈએ. નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને ઉત્તર લખો. કયો પદાર્થ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ શોષી લે છે? તો B, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. નંબર 2, કોષની કઈ અંગિકામાં પાયરુવેટના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઉર્જા ઉત્પન્ન કરે છે? તો આવશે B, કણાભસૂત્ર. નંબર 3, વાયુરધ્રની રચના કરતા કોષો કયા છે? તો D, રક્ષક કોષો. નંબર 4, શરીરના કયા અંગમાં રુધિર ઓક્સિજન યુક્ત બને છે? તો D, ફેફસા. નંબર 5, મનુષ્યમાં પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? તો મિત્રો જઠરથી એટલે કે B. પ્રશ્ન નંબર 2, 1-2 શબ્દોની અંદર આપણે ઉત્તર લખીશું. રુધિરનો દબાણ માપવા માટેનું સાધન શું છે? તો સ્પિગોમેનોમીટર. એટીપીનું પૂરું નામ શું છે? તો મિત્રો એટીપીનું પૂરું નામ એડિનોસાઇન ટ્રાય ફોસ્ફેટ છે. મનુષ્યમાં પિત્તનો સંગ્રહ કરતો અંગ કયું છે? તો પિત્તાશય. અમીબામાં ખોરાકનું પાચન શામાં થાય છે? તો અંધાનીમાં. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે પ્રયોગ નંબર 11 નું સોલ્યુશન જોવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો.